અહીંયા ભાઈ અગાસી ઉપર જમણવારનું રાખ્યું છે મહેશભાઈ ને એણે. જો તમે બધા મહેમાન આવવાની તૈયારી છે ફૂલે ફૂલ. અહીંયા ભજીયાનું આયોજન હાલે છે. જોરદાર. હાલો ભાઈ ભજીયા ખાવાના છે આજ ભાઈ ફૂલે ફૂલી ઠંડી હવામાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો આપણે આજે મસ્ત સવાર પડી ગઈ છે આપણી અને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જઈએ ઓફિસે. જોવો તમે સુરત નારાયણનો વ્યૂ. જય સુરત દાદા. ચાલો હવે આપણે જઈએ ધીમે ધીમે ઓફિસે. હજી અમારે શૈલેષભાઈ નથી આવ્યા. શૈલેષભાઈ આવે ત્યાં સુધી થોડી વાર વેઇટ કરીએ પછી જઈએ ઓફિસે. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મેં તમને કીધું હતું ને કે કાલે મારે એક મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલનું આજે સુધારવા જવાની છે. હવે ભૂલ આપણી નહોતી, ભૂલ તો બેંકવાળાની હતી. કેમ કે હું એટીએમમાં પૈસા ઉપાડવા ગયો ને ત્યારે એટીએમ હર વખતે અંદર વહી જાય પછી અમાઉન્ટ નાખી દઈએ ને એટલે એટીએમ એટલે પછી પાછું બારું વયો આવે. મારે હજી એટીએમ પાછું બારું આવ્યું નથી એટલે ઓલું કર્યું છે આપણે જે એફઆઈઆર લાવવા જ્યાં લખિત કરવાનું હોય બધું લખિત કર્યું છે. એટલે હવે જોઈએ. આજે એમ કીધું છે કે કાલે તો રવિવાર હતો એટલે કે આજે કંઈ થાય નહીં એટલે તમે સોમવારે આવજો. એટલે સોમવારે આપણે જોઈએ 11 વાગે આજે જવાનું છે અને પછી બીજે બહાર જવાનું છે. એટલે જોઈ છે આજે હવે લોકો શું કરે છે. કેમ કે ભૂલ એની છે, કેમ કે મેં તો મારી પાસે તો વિડીયો છે, પ્રૂફ છે ને એની પાસે પ્રૂફ છે. જો કે એની પાસે કેમેરા છે એટલે એની પાસે પ્રૂફ છે. પણ મેં તો મારા વિડીયોમાં મારા ફોનમાં મેં વિડીયો ઉતારી જ લીધો છે કઈ રીતની પોઝિશન આવી છે ને. એટલે જોવી હવે ત્યાં જાવ પછી ખબર પડે શું આયોજન છે કેવી રીતે એટીએમ આપે છે. મને એટીએમ જો આપી દે સીધી રીતે તો આપણે કાંઈ આગળ પ્રોસેસ કરવી નથી. નકર પછી આગળ બધી પ્રોસેસ કરવી જોઈએ. કેમ કે કોઈ બોલે નહીં ને તો કોઈ વસ્તુ થાય જ નહીં. કેમ કે આ લોકો જવાબ ન દે. કાલે જ મને એવો જવાબ દીધો હતો કે આજે રવિવાર છે કાંઈ ન થાય છે. એટલે એણે ફોન કાપી નાખ્યો હતો. એટલે વાંધો નહીં. કેમ કે કાલ તો રવિવાર હતો એટલે આપણે એને બહુ કાંઈ ન કહીએ કે આજે તો સોમવાર છે. એટલે જોઈએ હવે શું કરે છે પછી વિચાર કરીએ કે કઈ રીતની આપણે આગળને એક્શન લેવાય. એચડીએફસી બેંકના એટીએમ આવી ગયો છે. હવે આપણે જઈએ અંદર અને સાહેબને પૂછી જોઈએ શું કરવાનું છે. એટલે ખ્યાલ આવી જાય. કેમ કે એ લોકો ફોન રિસીવ કરતા નથી આપણો. એટલે આપણે અંદર જઈએ પછી ખબર પડે હવે કે શું કરવું છે. તો હાલો પહેલાં અંદર જઈએ પછી હું વિડીયો બહારનો તમને બતાવું. એચડીએફસીના બેંકના સરે એમ કીધું છે મેનેજર સરે તો 2 વાગે હું તમને કોલ કરીશ સામેથી. એટલે હવે જોઈએ આપણે 2 વાગે આપણે કોલ કરે છે કે નથી કરતા નહીં પછી આગળની વિધિ કરીએ. જ્યાં સુધી હવે આપણે 2 વાગે આવવાનું કીધું છે 2 વાગે આપણે આવશું. તો જાઉં પહેલાં હું રૂમે પછી એક જગ્યાએ બહાર જવાનું છે કામ પતાવી દઉં કે ગાડી આવી જાય એટીએમની. એને એવું કીધું છે કે એટીએમની ગાડી આવે ને ત્યારે એટીએમ તમારું નીકળશે. એટલે જોઈએ આપણે શું કરે છે એ પછી ખબર પડે. અત્યારે તાત્કાલિક આપણે બોલાવી લીધા છે, રજૂઆત કરી રીતે એટલે આવી જશે ભાઈ. તો હવે જોઈ છે અંદર મશીન ખોલશે પછી આપણું એટીએમ નીકળશે. અત્યારે તો અહીંયા ફૂલ સેફટી સાથે આવે ભાઈ. બાઉન્સર હોય ને એના લોકો એટલે એટીએમ અત્યારે એ લોકો શટર પાડીને એટીએમ ખોલ્યું છે. એટીએમમાંથી જ્યારે આપણું એટીએમ નીકળશે ને એટલે આપને આપી દે. સાહેબને પહેલાં મળવું જોઈએ પછી આપને આપશે એટીએમ. એટલે ક્યારેય પણ આવી ભૂલ થાય તો વાર લાગે. બાકી દવા તમે એની ગાડી છે અત્યારે તાત્કાલિક લોકોએ બોલાવેલી છે. આપણે 2 વાગે 11 વાગે જો કે આવ્યા તો 11 સાડા 11 જેવો આવ્યો હતો અને અત્યારે 3:15 થયા છે કે ગાડી આવી ગઈ. એટલે વાંધો નથી. આપણે બહુ હવે કાંઈ કરવું નહીં પડે. કેમ કે આપણે સીધા મેનેજર સાહેબને મળી લીધું હતું. એટલે મેનેજરે જ એની રિકમેન્ડ કરી દીધી અગાઉ. એને લોકોને ફોન કરી દીધા હતા
એટલે કીધું હતું કે ભાઈ એટીએમ મળી જાય 3 વાગે ગાડી આવશે. 15-20 મિનિટ આમ તેમ થયો પણ ગાડી આવી ગઈ. હવે આપણું કામકાજ ચાલુ છે અને આ કાકા આટા મારે છે અહીંયા. આપણું વસ્તુ આવી જાય બસ એટલે આપણે બીજું કંઈ જોતું નથી. એટીએમ મળી જાય ઘણું બધું. પછી આપણે થોડીક વાર લાગી પણ થઈ ગયું આપણું કામ સક્સેસ. તો વાંધો ન આવ્યો. આપણે સહી સલામત કાંઈ ઢોંગ કર્યા વગેરેના આપણે પરત પાછું આપી દીધું આપણું એટીએમ કાર્ડ. પહેલાં એવું હતું, પહેલાં એમ કહેતા હતા કે તમારે ચેકબુક જોઈએ ને પાસબુક જોઈએ ને એ બધી ચર્ચા હાલતી હતી. પણ હવે કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી એટલે સારું છે એટલું કે કાંઈ ચર્ચા કરી નહીં લાંબી. ટૂંકમાં પતી ગયું. આપણે થોડાક સંબંધ સારા હતા આપણે સાહેબ જોડે એટલે વાંધો ન આવ્યો. ટૂંક સમયની અંદર પતાવી દીધું બધું કામ. થોડુંક લેટ થયું એટલે વાંધો ન આવ્યો. પણ આપણા સૂત્રને આધીન કે લાગશે વાર પણ આવશે મજા. એટલે થોડીક વાર લાગે પણ વાંધો ન આવે, બધું ઓકે થઈ જાય. હાલો ભાઈ, આજે અમારે વિઠ્ઠલ બાપાની ઘરે જમવા જવાનું છે. અને એક બાપુજીનો છોકરો આવે એની વાટે જાય ને એક કારખાને ગયો છે જેની વાટે છે. બીજે ભાઈ તો ઓફિસેથી સીધો ગયો હતા. આજે વિઠ્ઠલ બાપાની ઘરે ભજીયા બટા જેથી બોલાવવાની છે. ભજીયાની પાછી જો હોય ને થાય હમણાં તમારે. અત્યારે હું એ લોકોને બ્લોગમાં લેતો નથી કેમ કે અત્યારે લોકો થોડા શરમાય છે બધા એટલે લેતો નથી. તો છતાંય જો આવી હું કોશિશ કરે હશે તો હું તમને બતાવી બધા ખુવાય. કારણ કે બીજા મહેમાન હોય એટલે બહુ પાછી ખુવાયણી ન થાય. એટલે અમે પાછા અમે હોય ને તો વાંધો ન આવે. બીજા હોય ને થોડીક તકલીફ પડે. એટલે બાપુજી છોકરો બીજા બાપુજી છોકરો આવે છે ને વાટે જાઉં એ આવે પછી જાય બધા. બાકી ફૂલ મોજ છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણું કામે સક્સેસ થઈ ગયું એટલે બહુ સારું છે કહેવાય. વાંધો નથી. નકર થોડીક તકલીફ પડે, મને પડે ને બેંકવાળાની પડે. પણ હવે કાંઈ વાંધો નહીં, બેયને સારું થઈ ગયું એવું આશીર્વાદ બધાના. એટલે વાંધો ન આવ્યો. બધાને સારું નરવું કામ પતી ગયું મારે. એટીએમનો કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહીં બીજો. અમારે એને જવાનું હતું કતાર ગામ અને પોદાર માર્કેટ વાળો બ્રિજ ચડી ગયા. હવે ઠેર પોદાર માર્કેટ જઈને ગાડી ઊભી રહે. ત્યાં સુધી ગાડી ઊભી રહે નહીં ભાઈ. એટલે થોડુંક લેટ થઈ જાય. અમારે એરે નીકળ્યા બધે પોર મૂકી જાય અને અમે બધે પૂછ્યું વાહે. અને આવું થાય ભાઈ ક્યારેક. આ વાતોમાં બે ભાઈ બંધે છે ને પોદાર માર્કેટ વાળો બ્રિજ ચડાવી દીધો. હાલો ઠેઠ પોદાર જઈને ઊભી રહ્યા ગાડી. હા જો તમે આ પોદાર માર્કેટનો બ્રિજ, આ મોટો બ્રિજ છે ભાઈ. જો આ બ્રિજ ચડી ગયા એટલે પૂરું. અમારે સીધી પોદાર માર્કેટે ગાડી ઊભી રહી. અહીંયા ભાઈ અગાસી ઉપર જમણવાનું રાખ્યું છે મહેશભાઈ ને એણે. જોવા તમે બધા મહેમાન આવવાની તૈયારી છે ફૂલે ફૂલ. અહીંયા ભજીયાનું આયોજન હાલે છે. જોરદાર. હાલો ભાઈ, ભજીયા ખાવાના જાત ભાઈ ફૂલે ફૂલી ઠંડી હવામાં. તો હાલો ગાઈઝ, હવે આપણે જમવાનું પતી ગયું છે. બધા મહેમાનો પોતપોતાના ઘરે વહી ગયા છે. અને આપણે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું. મળશો કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરીએ. બાકી આજે ભજીયાની જમાવટ કરી ફૂલે ફૂલ મોજ કરી વિઠ્ઠલ બાપાના ઘરે. એમાં કાંઈ ઘટે નહીં. બંટા હતા, પટ્ટીના ભજીયા હતા અને ગોટા હતા અને લીંબુ આપણે મેથીના હતા. બહુ મજા કરીને ફૂલ પેટ ભરીને ખાધું છે. એટલે હવે થોડુંક હાલી લઈ અને પછી જઈએ ઘરે. વિઠ્ઠલ બાપાની એની વાતચીત કરી નથી. થોડીક નીચે બેસી અને પછી જઈએ ઘરે. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને આપણો બ્લોગ શેર કરી દેજો. ચાલો બાય.